હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આ વિડીયો જે છે તમને મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। દરરોજ આપણે ચેનલ ઉપર જે છે આવા 50 જેટલા જીકેના એમસીક્યુ આપણે લઈને આવીએ છીએ, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, વણાકબોરી બંધ કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો વણાકબોરી બંધ જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી વણાકબોરી બંધ જે છે એ ક્યાં આવશે? ખેડા જિલ્લામાં આવેલો છે। આપણો જવાબ ઓપ્શન એ બની જશે। વણાકબોરી બંધ જે છે એ કયા જિલ્લામાં આવશે? ખેડા જિલ્લામાં આવેલો છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયા કેન્દ્રથી થયો હતો? મિત્રો ગુજરાતમાં જે છે ટેલિવિઝનનો પ્રારંભ જે છે એ કયા કેન્દ્રથી થયો હતો? તો આપણે સૌ જાણીએ છીએ પીજ કેન્દ્રથી જે છે ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ થયેલો હતો, ખાસ યાદ રાખીશું। મિત્રો ટેલિવિઝનનો પ્રારંભ જે છે ને એ 15 ઓગસ્ટ 1975માં થયો હતો, ખાસ યાદ રાખજો। ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ જે છે 15 ઓગસ્ટ 1975માં થયો હતો અને ગુજરાતમાં જે છે ખેડા જિલ્લામાંથી થયો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? નીચેનામાંથી ગુજરાતનું જે છે કયું સ્થળ એ યુનેસ્કો દ્વારા જે છે વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું છે? તો કયું એ સ્થળ આવશે અહીંયા? રાઈટ આન્સર ચાંપાનેર પાવાગઢ આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ગુજરાતનું જે છે કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સ્થાન પામેલ છે? તો ચાંપાનેર પાવાગઢ જે છે એમાં એને જે છે સામેલ કરવામાં આવેલું છે, ખાસ યાદ રાખીશું। મિત્રો ગુજરાતમાં જે છે 4 સાઇટો છે, એમાં વાત કરીએ ભારતમાં જે છે 40 સાઇટો છે અને ચાંપાનેર ને જે છે 2004માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું હતું 2004માં, એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। છેલ્લે આપણે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાના પ્રથમ કુલપતિ કોણ હતા? સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાના પ્રથમ કુલપતિ જે છે મહિલા કોણ હતા? સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાના પ્રથમ મહિલા જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે અહીંયા? વિજયાલક્ષ્મી પંડિત આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાના પ્રથમ મહિલા કોણ? તો વિજયાલક્ષ્મી પંડિત જે છે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાના પ્રથમ મહિલા હતા, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? ગુજરાતના કયા જિલ્લાની સરહદ જે છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જે છે એ જોડાયેલી છે? તો કયા જિલ્લાની સરહદ આવશે અહીંયા? રાઈટ આન્સર દાહોદ જિલ્લો જે છે એ આવશે, આપણો રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે। ગુજરાતનો દાહોદ જિલ્લો જે છે એની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે એની સરહદ જે છે એ જોડાયેલી આપણને જોવા મળે છે। મિત્રો અહીંયા આપણને એક એવી રીતે ક્વેશ્ચન પૂછાય કે એક જિલ્લો જે છે એવો છે જેની સરહદ ગુજરાતનો કયો જિલ્લો એવો કે જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે? એ જિલ્લો કયો? તો આવશે શું આવશે એમાં? વલસાડ જિલ્લો આવશે, માત્ર નવસારી જિલ્લાને સ્પર્શે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? રાઈટ આન્સર શું આવશે? આણંદ ખાતે આવેલું છે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં? તો આણંદ ખાતે આવેલું છે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો NDDB જે છે એની સ્થાપના 1965માં, ખાસ યાદ રાખીશું, 1965માં એની સ્થાપના થઈ હતી અને ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા એમની સ્થાપના જે છે કરવામાં આવી હતી। 26મી નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, જે ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ પણ છે। અને 26 નવેમ્બર મિત્રો સંવિધાન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાચીન પ્રસિદ્ધ વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા રાજા દ્વારા કરવામાં આવી હતી? પ્રાચીન પ્રસિદ્ધ જે છે વિક્રમશિલા વિશ્વવિદ્યાલય એની સ્થાપના કયા રાજા દ્વારા જે છે કરવામાં આવી હતી? તો ધર્મપાલ જે છે એમના દ્વારા કરવામાં આવી હતી। પ્રાચીન પ્રસિદ્ધ વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોના દ્વારા? તો ધર્મપાલ જે છે એમના દ્વારા કરવામાં આવી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પુરંદરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પુરંદરનું યુદ્ધ જે છે એ કોની વચ્ચે થયેલું હતું? તો કોની વચ્ચે આવશે રાઈટ આન્સર અહીંયા?
મુગલ સેનાપતિ જયસિંહ અને શિવાજી વચ્ચે જે છે આ યુદ્ધ થયું હતું. પુરંદરનું યુદ્ધ જે છે કોની તો મુગલ સેનાપતિ અને જયસિંહ અને શિવાજી બંને વચ્ચે જે છે આ પુરંદરનું યુદ્ધ થયેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 9મો. સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનિજ કયું છે? સમગ્ર દેશમાં મિત્રો માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનિજ એ નીચેનામાંથી કયું ખનિજ? તો મિત્રો સમગ્ર દેશમાં જે છે એ માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ અકીક છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું કયું? તો ખનિજ અકીક જે છે એ માત્ર ગુજરાતમાં મળી આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે? નીચેનામાંથી કયા પાકના ઉત્પાદનમાં જે છે એ ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તો શું આવશે? એરંડાના ઉત્પાદનમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. એરંડાના ઉત્પાદનમાં જે છે એ ગુજરાત જે છે એ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ કયા નામે ઓળખાય છે? સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા કોરીનાળ તરીકે ઓળખાય છે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ કયા નામે? તો કોરીનાળ તરીકે જે છે એ સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ ઓળખાય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો. ગુજરાતમાં ખાંડ ઉદ્યોગની અગત્યની આડપેદાશ તરીકે શાનું ઉત્પાદન થાય છે? ગુજરાતમાં મિત્રો ખાંડ ઉદ્યોગની અગત્યની આડપેદાશ તરીકે જે છે એ શાનું ઉત્પાદન થાય છે? તો શેનું આવશે? મોલેસીસનું ઉત્પાદન થાય છે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં ખાંડ ઉદ્યોગની અગત્યની આડપેદાશ તરીકે જે છે શેનું? તો મોલેસીસનું જે છે એ ઉત્પાદન થાય છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા? ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન જે છે એ કઈ રાજકન્યા સાથે થયા હતા? તો કોણ આવશે? કુમારદેવી આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. કુમારદેવી સાથે જે છે ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન જે છે એ થયેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકનાર અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતો? કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકનાર અંગ્રેજ ગવર્નર જનરલ જે છે એ નીચેનામાંથી કોણ? તો કોર્નવોલિસ હતો. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં લાવનાર જે છે એ કોણ? તો અંગ્રેજ ગવર્નર જનરલ જે છે કોર્નવોલિસ હતો, ખાસ યાદ રાખીશું. વેલેસ્લી જે છે અહીંયા આપણને વેલેસ્લી આપેલું છે. વેલેસ્લી જે છે સહાયકારી યોજના લાવ્યા હતા. ડેલહાઉસી જે છે એ ખાલસાની તેલ જે છે લાવ્યા હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકાથી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે? દુનિયાની મિત્રો કુલ વસ્તીના કેટલા ટકાથી વધુ લોકોની વસ્તી જે છે એ ભારતમાં રહે છે? તો 16% આવશે. 16%ની વસ્તી જે છે ભારતમાં રહે છે. દુનિયાની કુલ કેટલી? તો 16%ની વસ્તી જે છે એનાથી વધુ લોકો જે છે ભારતમાં રહે છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓનો જે સંયુક્ત પ્રવાહ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? મેઘનાના નામથી ઓળખાય છે. આપણો અહીંયા રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓનો સંયુક્ત પ્રવાહ જે છે એ કયા નામથી? તો મેઘનાના નામથી ઓળખાય છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પૂછે તો પદ્માના નામથી ઓળખાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જો એમ પૂછાય કે ગંગાનો જે છે પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખાય છે? તો પદ્માના નામથી ઓળખાય છે. અને અહીંયા આપણને જે છે ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓનો સંયુક્ત પ્રવાહ પૂછેલો છે, માટે મેઘના જવાબ આવશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? જ્યોતિષશાસ્ત્રને જે છે તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં જે છે એ નીચેનામાંથી કોણે વહેંચ્યું હતું? તો વરાહમિહિરે જે છે એ વહેંચ્યું હતું. જ્યોતિષશાસ્ત્રને વરાહમિહિરે જે છે એ તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચ્યું હતું, ખાસ યાદ રાખજો. મિત્રો વરાહમિહિરે જે છે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી હતી, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? કયા વિશ્વવિખ્યાત ચિત્રને જે છે એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? તો શું હશે રાઈટ આન્સર? અહીંયા પદ્મપાણી આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. પદ્મપાણી આ વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું જે છે એ ઘરેણું માનવામાં આવે છે, ખાસ યાદ રાખજો. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર જે છે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, શામળાજી તીર્થસ્થાન કઈ નદીના કિનારે આવેલું છે? શામળાજી તીર્થસ્થાન જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો મેસવો નદી આવશે. અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. શામળાજી તીર્થસ્થાન કઈ નદી? તો મેસવો નદીના કિનારે જે છે એ આવેલું છે. પહેલા શામળાજી સાબરકાંઠા જિલ્લામાં આવતું હતું, પરંતુ અત્યારે જે છે અરવલ્લીમાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ઉદવાડા કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે? ઉદવાડા મિત્રો આ ઉદવાડા જે છે કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ જે છે એ ગણાય છે? તો પારસી ધર્મનું જે છે એ ગણાય છે. ઉદવાડા જે છે એ
કયા ધર્મના? તો પારસી લોકોના જે છે ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે. વલસાડમાં આ ઉદવાડા જે છે ને એ વલસાડમાં આવેલું છે. વલસાડ જિલ્લામાં પારસીઓ એક દેશમાંથી આવ્યા હતા, એનું નામ હતું પર્શિયા, અને હાલમાં આ દેશ જે છે આપણે ઈરાન તરીકે ઓળખીએ છીએ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે? નીચેનામાંથી કઈ ગુજરાતી મહિલાનું નામ જે છે એ પર્વતારોહણ જે છે એ ક્ષેત્રે જાણીતું છે? તો કોણ આવશે અહીંયા? ચોલા જાગીરદાર આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ચોલા જાગીરદાર એ મહિલાનું નામ જે છે પર્વતારોહણ ક્ષેત્રે ખૂબ જાણીતું છે, ખાસ યાદ રાખીશું. મિત્રો અહીંયા આપણને બચેન્દ્રી પાલ આપેલું છે ઓપ્શન બી માં. તો બચેન્દ્રી પાલ જે છે ને એ માઉન્ટ એવરેસ્ટ ચડનારા ભારતીય હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? ભારત દેશના મિત્રો સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન આપણે સૌ જાણીએ છીએ મોરારજીભાઈ દેસાઈ જે છે ભારતના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા. અભયઘાટ જેમની સમાધિ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે? કુંવરબાઈનું મામેરું આ આખ્યાન કૃતિ જે છે એ કયા કવિની છે? તો કયા કવિની આવશે રાઈટ આન્સર? અહીંયા કવિ પ્રેમાનંદની આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ જે છે કયા કવિની? તો કવિ પ્રેમાનંદની છે, ખાસ યાદ રાખજો. મિત્રો તમને વિડીયો જે છે ગમતો હોય તો એક લાઇક કરજો, અને વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. અને મિત્રો લાસ્ટ આ 50માંથી જે છે તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સાથે સાથે મિત્રો તમારે ટેસ્ટ આપતા રહેવાનું છે. કઈ પ્રજાએ ભારતમાં સૌપ્રથમ પગારદાર રાખ્યા હતા? કઈ પ્રજાએ જે છે મિત્રો ભારતમાં સૌપ્રથમ પગારદાર રાખ્યા હતા? તો કઈ પ્રજા આવશે રાઈટ આન્સર? અહીંયા ડચ આવશે. ડચ પ્રજા જે છે એ પ્રજાએ જે છે ભારતમાં સૌપ્રથમ પગારદાર રાખ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો. ઈસવીસન 1759માં બેદરાનું યુદ્ધ અંગ્રેજો અને કોની વચ્ચે થયું હતું? મિત્રો ઈસવીસન 1759 એમાં જે બેદરાનું યુદ્ધ થયું હતું એ અંગ્રેજો અને કોની વચ્ચે થયું હતું? અંગ્રેજો અને સામે કોની વચ્ચે થયું હતું? તો ડચ જે છે એમની વચ્ચે થયું હતું. અંગ્રેજો અને ડચ લોકો જે છે વચ્ચે ઈસવીસન 1759માં બેદરાનું યુદ્ધ થયેલું હતું, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડેનિશોનું વડુમથક શ્રી રામપુર કયા રાજ્યમાં આવેલું છે? ડેનિશોનું વડુમથક શ્રી રામપુર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે અહીંયા રાઈટ આન્સર? ડેનિશનું વડુમથક મિત્રો રામપુર જે છે એ ખાસ યાદ રાખીશું, પશ્ચિમ બંગાળમાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાંથી મળે છે? ગુર્જરોનો જે છે સૌપ્રથમ ઉલ્લેખ આપણને કયા ગ્રંથમાંથી મળે છે? તો હર્ષચરિત જે છે એ ગ્રંથમાંથી મળે છે, ખાસ યાદ રાખીશું. ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાંથી? તો હર્ષચરિત એ ગ્રંથમાંથી મળે છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પારસીઓ કોના શાસન સમયે આવ્યા હતા? ગુજરાતમાં મિત્રો પારસીઓ જે છે કોના શાસન સમયે આવ્યા હતા? તો ચાવડા વંશના શાસન સમયે જે છે એ મિત્રો ખાસ યાદ રાખીશું, ગુજરાતમાં પારસીઓ આવ્યા હતા. ગુજરાતમાં પારસીઓ કોના શાસન સમયે? તો ચાવડા વંશના જે છે એ શાસન સમયે ગુજરાતમાં પારસીઓ આવેલા હતા, ખાસ યાદ રાખીશું. મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા કાળમાં વલભી વડા તરીકે ઓળખાતું હતું? કયા સમયગાળમાં જે છે એ વલભી વડા તરીકે ઓળખાતું હતું? તો કયા આવશે રાઈટ આન્સર? અહીંયા બ્રિટિશ કાળ આવશે. બ્રિટિશ કાળ દરમિયાન જે છે વલભી સેના તરીકે? તો વડા તરીકે જે છે ઓળખાતું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના કયા રાજાને જાદી રાણા કહેતા હતા? ઈરાનથી આવેલા પારસીઓ જે છે એ ગુજરાતના કયા રાજાને જાદી રાણા કહેતા હતા? જાદી રાણા. તો રાજા વજદેવ જે છે એ પારસીઓ જે છે આવેલા ગુજરાતના કયા રાજાને? તો રાજા વજદેવને જાદી રાણા કહેતા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ જે છે એ ક્યાં આવેલ છે? તો આણંદ ખાતે આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ જે છે ક્યાં? તો આણંદ ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સુરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે? સુરપાણેશ્વર તીર્થ જે છે કઈ નદીના કિનારે આવેલું છે? તો નર્મદા નદીના કિનારે આવેલું છે, ખાસ યાદ રાખજો. સુરપાણેશ્વર તીર્થ જે છે કઈ નદી? તો નર્મદા નદીના કિનારે આવેલું છે. નર્મદા નદી હાફેશ્વર સ્થળે જે નર્મદા નદી જે છે ને હાફેશ્વર સ્થળે છે, ત્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે, અને તાપી નદી હરણફાળથી ગુજરાતમાં પ્રવેશે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? મિત્રો ઓક્સિજન વાયુ જે છે પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? તો કેટલા કિલોમીટર આવશે અહીંયા?
110 કિલોમીટર સુધીની ઊંચાઈ જોવા મળે છે। આ ઓક્સિજન વાયુ જે છે પૃથ્વી સપાટીથી આશરે કેટલા તો 110 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને જોવા મળે છે। ખાસ યાદ રાખીશું। આપણને અહીંયા નાઇટ્રોજન વાયુ પૂછાય તો 130 કિલોમીટર આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? ડાંગરની ખેતી દ્વારા, આ તો સાવ ઈઝી ક્વેશ્ચન છે, 15 કરોડ ટન જે છે એ મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ડાંગરની ખેતી દ્વારા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? મિત્રો સાયમન કમિશન જે છે ભારતમાં ક્યારે આવ્યું? મિત્રો આ સાયમન કમિશન જે છે ને આવતું હોય છે, એની અંદર એક પણ ભારતીય સભ્ય નથી હોતા અને એના કારણે જે છે ખૂબ જ અસંતોષ થતો હોય છે અને તેનો વિરોધ કરવામાં આવતો હોય છે। એમાં એક નારો પણ લગાવવામાં આવે છે, સાયમન ગો બેક। તો આ સાયમન કમિશન ભારતમાં જે છે ક્યારે આવ્યું હતું? 1927ની સાલમાં આવ્યું હતું। ખાસ યાદ રાખીશું, સાયમન કમિશન ભારતમાં ક્યારે? તો 1927ની સાલમાં જે છે એ આવેલું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? હિન્દુસ્તાનના વિભાજન સમયે મિત્રો ભારતમાં જે છે એ કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? હિન્દુસ્તાનના વિભાજન સમયે માઉન્ટ બેટન હતા। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં જે છે અંગ્રેજ ગવર્નર જનરલ કોણ? તો માઉન્ટ બેટન જે છે એ હતા। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાઓને કયા નામે ઓળખે છે? સ્થાનિક માછીમારો મિત્રો જે છે એલિફન્ટાની ગુફાને કયા નામે ઓળખે છે? તો એને જે છે ધારાપુરી નામથી ઓળખે છે। સ્થાનિક માછીમારો જે છે એલિફન્ટાની ગુફાને કયા નામે? તો ધારાપુરી નામથી ઓળખે છે। ખાસ યાદ રાખજો મિત્રો। એલિફન્ટાની ગુફા જે છે મહારાષ્ટ્રના મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે અને આ જગ્યાને એલિફન્ટા નામ જે છે કોણે આપ્યું? આવો પ્રશ્ન પૂછે તો કોણે આવશે આ જગ્યાને એલિફન્ટા નામ જે છે ને એ પોર્ટુગીઝોએ આપેલું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું છે? સૌરાષ્ટ્રમાં મિત્રો ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન જે છે એ કેટલું છે? તો 40 કિલોગ્રામ હતું એનું વજન। સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ઉલ્કા જે ખરી હતી એનું વજન કેટલું? તો 40 કિલોગ્રામ જેટલું એનું વજન હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, પ્રિયદર્શિની નીચેનામાંથી કોનું તખલ્લુસ છે? પ્રિયદર્શિની નીચેનામાંથી કોનું તખલ્લુસ છે? તો મધુસૂદન પારેખનું આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે, એમનું ઉપનામ છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? મોહિની અટ્ટમ જે છે આ કયા રાજ્યનું નૃત્ય છે? તો કેરળ રાજ્યનું આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। મોહિની અટ્ટમ જે છે નૃત્ય એ કયા રાજ્યનું? તો કેરળ રાજ્યનું જે છે એ નૃત્ય છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, સંશ્લેષિત રેસાઓમાંથી બનેલા કપડાં ક્યારે ન પહેરવા જોઈએ? સંશ્લેષિત મિત્રો આ સંશ્લેષિત એટલે શું? તો કૃત્રિમ થશે। સંશ્લેષિત એટલે કૃત્રિમ રેસાઓમાંથી બનેલા જે છે કપડાં ક્યારે પહેરવા ન જોઈએ? તો રસોઈ બનાવતી વખતે જે છે એ સંશ્લેષિત રેસાઓમાંથી બનેલા કપડાં જે છે એ પહેરવા ન જોઈએ। ખાસ યાદ રાખજો। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, કયા પ્રકારનો પ્લાસ્ટિક નોન સ્ટિક કુકવેરની બનાવટમાં વપરાય છે? કયા પ્રકારનો પ્લાસ્ટિક જે છે નોન સ્ટિક કુકવેરની બનાવટમાં જે છે એ વપરાય છે? તો કયા આવશે? ટેફલોન આવશે અહીંયા। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। ટેફલોન પ્રકારનો પ્લાસ્ટિક જે છે એનો ઉપયોગ નોન સ્ટિક કુકવેરની બનાવટમાં જે છે એ થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા વાસણને શું કહેવાતું હતું? ગણરાજ્ય સમયમાં જે છે ચિત્રાંકન કરેલા વાસણને શું કહેવામાં આવતું હતું? તો શું આવશે? એને ચિત્રિત ઘૂસર પાત્ર આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગણરાજ્ય સમયમાં જે છે ચિત્રાંકન કરેલા વાસણને શું? તો ચિત્રિત ઘૂસર પાત્ર એને કહેવામાં આવતું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આદિવાસીઓની જીવનશૈલીની આગવી ઓળખ ક્યાં જોવા મળતી નથી? આદિવાસીઓના જીવનશૈલીની જે છે આગવી ઓળખ ક્યાં જોવા મળતી નથી? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા વિવિધ ઉત્સવોમાં તો જોવા મળે છે, રૂઢિ અને પરંપરાઓમાં પણ જોવા મળે છે, પહેરવેશમાં જોવા મળે છે। મિત્રો આધુનિક શહેરીકરણમાં જે છે જીવનમાં એમનું જે છે હજી સુધી એમાં એ ઓછું માને છે। આધુનિક શહેરી જીવનમાં જે છે હજી સુધી આદિવાસીઓ લોકો જે છે એ ઓછું માનતા હોય છે, એમાં એમની જે છે જીવનશૈલીની આગવી ઓળખ જોવા જે છે એ મળતી નથી। આ ઉપરના ત્રણેય જે છે એમાં જોવા મળે છે। આપણો જવાબ ઓપ્શન ડી બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી ગુજરાતના કયા સુલતાને માળવા જીત્યું હતું? નીચેનામાંથી મિત્રો ગુજરાતના કયા સુલતાને જે છે એ માળવા જીત્યું હતું? તો બહાદુર શાહ જે છે એમણે માળવા જીત્યું હતું। નીચેનામાંથી જે છે એ ગુજરાતના સુલતાન કોણ? તો બહાદુર શાહ જે છે એમણે માળવા જીત્યું હતું। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અરવલ્લી શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? અરવલ્લી શ્રેણી એનું સૌથી ઊંચું શિખર જે છે એ ગુરુ શિખર આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, અરવલ્લી શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું? તો ગુરુ શિખર જે છે એ અરવલ્લી શ્રેણીનું સૌથી ઊંચું શિખર
છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન ક્યાંથી શરૂ કર્યું હતું? મિત્રો, વિનોબા ભાવેએ જે જમીન સુધારા માટે ભૂદાન આંદોલન શરૂ કર્યું હતું, તો એ ક્યાંથી શરૂ કર્યું હતું? તો ક્યાંથી આવશે રાઈટ આન્સર અહીંયા? તેલંગાણા ખાતેથી જે છે શરૂ કરેલું હતું. વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું જે ભૂદાન આંદોલન શરૂ કર્યું એ ક્યાંથી? તો તેલંગાણા ખાતેથી શરૂ કરેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતની 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર કોણ હતા? ગુજરાતની જે છે 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોણ હતા? તો કોણ આવશે? નીમાબેન આચાર્ય. ડૉક્ટર નીમાબેન આચાર્ય જે છે એ ગુજરાતની 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે? લંબાઈ એનો સૌથી મોટો એકમ જે છે એ નીચેનામાંથી કયો છે? તો પારસેક આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. લંબાઈનો સૌથી મોટો એકમ કયો? તો પારસેક જે છે એ લંબાઈનો સૌથી મોટો એકમ છે. જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. આ એક આન્સર જે છે મિત્રો 51મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સીએનજીનો મુખ્ય ઘટક વાયુ કયો છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. મિત્રો તમે અમુક વિદ્યાર્થી મિત્રો જે છે કોમેન્ટ કરતા નથી, તો મિત્રો તમને ખાસ વિનંતી કે બધાએ જે છે તમે કોમેન્ટ કરો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી થઈ રહી છે, અને 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને આ એક 51મો ક્વેશ્ચન છે એનો આન્સર પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા મોડેલ પેપર જે છે એ જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.